કોઈ પણ જાતની અડચણ ના આવી તો જાણવું, એટલે આ ભાવમાં જો ના આવ્યું તો જાણવું. હવે આપણને આ ફાઇલ 1 ને તો બધી બહુ આવશે, એ આ ભાવમાં લાકડા ભેગી પૂરી થવાની. આપણને સમાધાન રહેવું છે, કોને થયું, હું કોણ, આજ્ઞા જ્ઞાન એ આપણો ભાગ છે ને એમાં આપણે ચોક્કસ રહીએ ને તો આપણું સુધર્યું કહેવાય, તો અડચણ ગઈ કહેવાય. તો પછી આવતે ભાવ નહીં આવે એની ખાતરી. અને આ ફાઇલ 1ની અડચણોમાં એકાકાર રહીશું ને મને અડચણો આવે છે માનશો તો પછી કેરી ફોરવર્ડ થશે બધું. આપણી પાસે બહુ મોટું વિજ્ઞાન છે અને આત્માની અનંત શક્તિઓ છે, કેમ ના પહોંચી વળીએ? પણ આમાં શું લાલચો હોય છે, અથવા તો પછી હજુ અભિપ્રાય પૂરેપૂરા ધોયા નથી, આમ આંટી પડેલી છે, આવા છે તેવા છે. આપણે બસ નક્કી કર્યું દાદાની આજ્ઞા સંભાવેની, પણ એને જ્યાં સુધી દોષી જુઓ છો એને માટે નિર્દોષ દ્રષ્ટિ રિલેટિવમાં, રિયલમાં શુદ્ધાત્મા, એ બે નિરંતર લાવવી પડશે તો જ આ સ્પીડી એન્ડ આવશે. જાણે જીવતો એ પોતાનું ધાર્યું કરી શકતો હોય એમ એની પર આક્ષેપો મૂકે છે કે તું કેમ સુધરતો નથી. અને જીવતો ભમરડો છે, સુધરવાનો છે. ભગવાન ચોખ્ખા છે, એના ભમરડો આપણા હિસાબે ફરે છે વાંકો, એનો શું દોષ? એટલે ત્યાં જ રાખવાનું છે કે આખી જિંદગી મને પજવશે તોય હું એક વખત પણ ભાવ નહીં બગાડવા દઉં કે મારું જે થવું હોય તો થાય, હું તો જોઈ લઈશ. ભાવ નથી બગાડવા દેવો, મારે સંભાવે નિકાલ કરવો જ છે. સ્ટ્રોંગેસ્ટ રહેવાનું છે. બોલો, નીરુમાં રહી શક્યા હતા દાદા કે છે અમે રહ્યા છીએ ને એક એક ફાઇલ છોટી ચોખ્ખી કરી. જેમાં નદી નીકળે છે એને દરિયા સુધી પહોંચવું છે, બોલો ખાડા આવે પાણી ભરાઈને પાછું ઓવરફ્લો થઈને આગળ વયા જ કરે, પથ્થરો આવે વળીને જાય, એવું સરળ થવા જેવું છે. સરળ એટલે શું? પોતાની ભૂલની કબૂલાત અને એડજસ્ટમેન્ટ કે ના મારે, કારણ મારું ધ્યેય જુદો છે, આની સાથે બેસી રહેવું એ મારું ધ્યેય નથી, મારે મોક્ષે જવું, દરિયાને પહોંચવું એ ધ્યેય છે. અને સરળને કોઈ અટકાવી ના શકે. એ નદીનું પાણી જો કેટલું ફ્લેક્સિબલ વાળી શકે એવું, તો પછી ધીમે ધીમે રસ્તો કરતું કરતું પહોંચી જાય.